રાણા બોરડી ગામે ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા થયેલા કથિત કૌભાંડ અંગે સ્થાનિક કક્ષાએ પગલાં ન લેવાતા રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરની મિશન માતૃભૂમિ સંસ્થાના હરીશ રાવતે રાષ્ટ્રપતિને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રાણા બોરડી ગામની જીવાદોરી સમાન પૂર સંરક્ષણ દિવાલ નિયત સ્તરે બનાવવાને બદલે અન્યત્રે બનાવવામાં આવી છે। ઉપરાંત મનરેગા યોજનામાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને ગ્રામજનોની જાણ બહાર તેમના નામે બેંક ખાતા પણ ખોલવામાં આવ્યા હતા। મનરેગાના 450થી વધુ જોબ કાર્ડ ગેરકાયદેસર રીતે બની ગયા હતા। તે તમામ જોબ કાર્ડ ધારકોને આજ સુધી કોઈ પણ પ્રકારે જાણ નથી। 14, 15 અને 16માં નાણાં પંચમાં આપવામાં આવેલી જુદી જુદી ગ્રાન્ટોને જે તે કામો પાછળ ઉપયોગમાં જ કરવામાં આવ્યો નથી। આ બધાના બિલો કાગળ પર જ બન્યા છે। વાસ્તવમાં કોઈ પણ પ્રકારનું કામ થયું જ નથી। વિવિધ યોજનાઓમાં કૌભાંડ કરવામાં આવ્યા છે। વિકાસ કાર્યોમાં ગેરરીતિ રોકવા અને કાર્યવાહી કરવામાં મુખ્ય ભૂમિકા જિલ્લા કચેરી જવાબદારી અને ભૂમિકા ભજવતી હોય છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આથી યોગ્ય દિશામાં કાર્યવાહી ન થતાં આ સમગ્ર પ્રકરણમાં રાષ્ટ્રપતિને કરવામાં આવેલી અરજી અને ફરિયાદમાં પેન ડ્રાઈવમાં પણ આધાર પુરાવા સહિત વિડીયોગ્રાફી સહિત મોકલવામાં આવ્યું છે। સમગ્ર પ્રકરણમાં સૌથી ખરાબ ભૂમિકા જિલ્લા કક્ષાના અધિકારીઓએ નિભાવી હોવાનો પણ આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। જૈન વંદે માતરમ, ભારત માતા કી જય। હવે આ સમગ્ર રાણા બોરડી પ્રકરણ કૌભાંડ મામલો, આત્મહત્યા, આતંક અને ભયમાં ગ્રામજનો જે રહેતા આવતા હતા, સમગ્ર પ્રકરણને જ્યારે રાજ્ય કક્ષાની પણ પોરબંદર જિલ્લા તંત્ર રાજ્ય કક્ષાને પણ દાન ન દેતું હોય અથવા કાર્યવાહીમાં ઢીલી નીતિ અપનાવતા હોય, આધાર પુરાવા રજૂ કર્યા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મહામહિમ શ્રી રાષ્ટ્રપતિને અરજ કરવાની ફરજ પડી હતી જે તે સમયે, અને એ બાબતની અંદરમાં ચીફ સેક્રેટરી શ્રી ગાંધીનગરને આ બાબતની અંદરમાં ખરાઈ કરવાનું બાબત જણાવવામાં આવી હતી। હવે સૌથી મોટી બાબત આમાં અમને એ જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અને રાષ્ટ્રપતિને પણ પોરબંદર જિલ્લા કચેરીઓ ગેરમાર્ગે દોરવામાં આવી છે અને આ સમગ્ર રાણા બોરડી પ્રકરણને 8 પાનાની ફરિયાદ કરવામાં આવી છે। આ 8 પાનાની ફરિયાદની અંદરમાં તમામ આધાર પુરાવા રજૂ કરવામાં આવે છે અને વખતો વખતની અરજી અને ફરિયાદો પણ રજૂ કરવામાં આવી છે। આ ફરિયાદોની અંદરમાં 74 જેવા આધાર પુરાવા સહિત વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સહિત અને ખરી નકલો સહિત એટેચ કરી અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને મોકલવામાં આવી હતી। સૌથી મોટો પ્રશ્ન એ છે કે પોરબંદર જિલ્લા કચેરીઓ કે જે પોતે વિકાસ કાર્યની અંદરમાં મોટા દાવા કરે છે, અહીંયા પોકળ સાબિત થયા છે અને રાણા બોરડી પ્રકરણમાં કાયદેસર કરવામાં ક્યાંક ને ક્યાંક પોતાની મેલી મુરાદ પૂરી કરવામાં આવી છે અને રાજ્ય કક્ષાના સ્પષ્ટ અને કેન્દ્ર સરકારના સ્પષ્ટ આદેશ હોય અને મહામહિમ રાષ્ટ્રપતિના પણ સ્પષ્ટ આદેશ હોય, તેમાં પણ આ લોકો રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીશ્રી અને રાજ્ય કક્ષાના મુખ્યમંત્રીશ્રીથી પણ ઉપર હોય તેવું આ બાબતની અંદરમાં અમે સાબિત કરી દીધું છે। અને હવે પછીનો સ્ટેપ થોડોક અલગ પ્રકારનો હશે। રાણા બોરડી ન્યાયિક પ્રક્રિયાની અંદરમાં જે જગ્યાએ જવું પડશે એ પ્રમાણે અમે ત્યાં જવા માટે તમામ પગલાઓ કાયદાકીય જોગવાઈઓ સાથે, તૈયારી સાથે અને તમામ આધાર પુરાવા સહિત અમે આગળ વધી રહ્યા છીએ અને આવનારા સમયની અંદરમાં હજી કંઈક પણ નવા જૂની અમે કરીશું એનું પણ આ સાથે અલ્ટિમેટમ આપીએ।